મિત્રો હવે આપણે સ્વર સંધિનો ત્રીજો પ્રકાર વૃદ્ધિ સંધિનો અભ્યાસ કરીશું. વૃદ્ધિ સંધિમાં મિત્રો એ અને ઓ આવે છે. સંસ્કૃત વ્યાકરણમાં એ અને ઓને વૃદ્ધિ કહેવામાં આવે, એટલે આ વૃદ્ધિ વર્ણોના દ્વારા જે સંધિ બને તેને વૃદ્ધિ સંધિ કહેવામાં આવે. હવે એનો પહેલો નિયમ છે અ કે આ હોય પહેલા શબ્દના સ્વર અને એ પછી એ કે એ સ્વર બનતા હોય ત્યારે બંનેના મેળથી એ સંધિ થશે. બરાબર છે? એ બંનેના મેળ થાય ત્યારે એ થઈ જશે. હવે આગળ જોયું એ પ્રમાણે આપણે આને ગોઠવીશું. સૌપ્રથમ અ ને એ સાથે આપણે લઈશું. બરાબર છે? તો અ વત્તા એ બરાબર થશે એ. બરાબર? હવે અ ને એ સાથે લઈશું તો અ વત્તા એ બરાબર એ થાય. પછી આને આપણે એ સાથે લઈશું તો આ વત્તા એ બરાબર એ થાય. પછી આપણે આને માત્રવાળા એ સાથે લઈશું તો આ વત્તા એ બરાબર એ થાય. બરાબર છે? હવે મિત્રો આપણે આને ઉદાહરણ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું આપણે ઉદાહરણ લઈશું અધ્ય વત્તા એવ. બરાબર છે? તો અધ્યમાં તમે જોઈ શકો છો અ સ્વર આવે છે અને એવમાં એ સ્વર આવે છે. તો આપણો નિયમ શું છે? અ વત્તા એ બરાબર એ થાય. એટલે અધ્ય વત્તા એ બરાબર થશે અધ્યેવ. પછી આપણો બીજો નિયમ છે અ વત્તા માત્રાવાળો એ બરાબર એ થશે. તો આપણે એનું પણ એક ઉદાહરણ લઈ લઈએ તો દેવ વત્તા ઐશ્વર્યમ. તો દેવમાં અસ્વર આવે છે, ઐશ્વર્યમાં એ આવે છે, તો અ વત્તા એ બરાબર એ થાય. તો દેવ વત્તા ઐશ્વર્યમ થશે દૈવૈશ્વર્યમ. બરાબર છે ને? હવે આપણે ત્રીજો નિયમ પ્રમાણે એક ઉદાહરણ લઈશું તથા વત્તા એવ. તથામાં આ સ્વર આવે છે અને એવમાં એ આવે છે, એટલે આ વત્તા એ બરાબર એ થાય. એટલે તથા વત્તા એવ બરાબર થશે તથેવ. પછી આપણે ચોથા નિયમ પ્રમાણે એક ઉદાહરણ લઈ લઈએ તો વિદ્યા વત્તા ઐશ્વર્યમ. બરાબર છે? વિદ્યામાં આ સ્વર આવ્યો, ઐશ્વર્યમમાં એ આવ્યો, એટલે નિયમ પ્રમાણે આ વત્તા એ બરાબર એ થાય. એટલે વિદ્યા વત્તા ઐશ્વર્યમ થશે વૈધેશ્વર્યમ. વૈધેશ્વર્યમ. બરાબર છે ને મિત્રો? સમજ પડી ને? એટલે વૃદ્ધિ સંધિમાં જ્યારે આપણે સંધિ બનાવીએ તો એ કે ઓ જેવા શબ્દો આવે સંધિ બનતા ત્યારે વૃદ્ધિ સંધિ થાય. બરાબર? એનો પહેલો નિયમ લીધો અ કે આ હોય પહેલા શબ્દના સ્વર પાછળના, બીજા શબ્દના આગળના સ્વર એ કે એ હોય ત્યારે એ બંનેના મેળથી એ થાય. તો અહીં આપણે અ વત્તા એ બરાબર એ લીધું એટલે અધ્ય વત્તા એવ બરાબર અધ્યેવ થયું. પછી અ વત્તા એ લીધું એટલે એ થશે, એટલે દેવ વત્તા ઐશ્વર્યમ થશે દૈવૈશ્વર્યમ. આ વત્તા એ બરાબર એ થશે તો તથા વત્તા એ બરાબર થશે તથેવ. આ વત્તા એ બરાબર એ થશે એટલે વિદ્યા વત્તા ઐશ્વર્યમ થશે વૈધેશ્વર્યમ. બરાબર છે મિત્રો? હવે મિત્રો આપણે વૃદ્ધિ સંધિનો બીજો નિયમ જોઈશું. બરાબર? આગળ જોયું એ પ્રમાણે કે સંસ્કૃત વ્યાકરણમાં એ અને ઓ એને વૃદ્ધિ કહેવામાં આવે. બરાબર?
એટલે જ્યારે બે વર્ણોના ભેગા થવાથી જ્યારે એ કે ઓ જેવા વર્ણ બને ત્યારે વૃદ્ધિ સંધિ થાય છે. બરાબર. આગળનો નિયમ જોયો, પહેલો નિયમ, એમાં બે વર્ણોના ભેગા થવાથી એ બનતો હતો. હવે બીજો નિયમ આપણે જોઈશું, એમાં બે વર્ણોના ભેગા થવાથી ઓ બને છે. બરાબર છે. તો હવે આપણે આ પ્રમાણે હજી સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. અ ને ઓ સાથે જોડીશું તો અ વત્તા ઓ બરાબર ઓ થાય. બરાબર છે. હવે આપણે અ ને ઔ સાથે જોડીશું તો અ વત્તા ઔ બરાબર પણ ઔ થશે. પછી આને આપણે ઓ સાથે જોડીશું તો આ વત્તા ઓ બરાબર ઓ થશે. બરાબર છે. હવે આને આપણે ઓ સાથે જોડીશું તો આ વત્તા ઓ બરાબર થશે ઔ. બરાબર છે. હવે આપણે મિત્રો એને વિસ્તારપૂર્વક ઉદાહરણ લઈને સમજીશું. તો પહેલા અ વત્તા ઓ બરાબર ઓનું એક ઉદાહરણ લઈ લઈએ. તંડુલ વત્તા ઓદનમ. તંડુલ વત્તા ઓદનમ. બરાબર છે. હવે તંડુલમાં તમે જોઈ શકો છો તંડુલ અસ્વર આવ્યો, ઓદાનમમાં આગળ ઓ આવ્યો એટલે અ વત્તા ઓ બરાબર ઔ થશે. તો તંડુલ વત્તા ઓદાનમ થશે તંડુલોદાનમ. તંડુલોદનમ. બરાબર છે. હવે આપણે મિત્રો અ વત્તા ઓ વાળો નિયમ જોઈશું. એનું પણ એક ઉદાહરણ આપણે લઈ લઈએ. જીવન વત્તા ઔષધમ. બરાબર છે. તો અહીં જીવનમાં અસ્વર છે, ઔષધમમાં ઔ છે. તો અ વત્તા ઔ બરાબર ઓ થશે એટલે જીવન વત્તા ઔષધમમાં થશે જીવનૌષધમ. જીવનૌષધમ. હવે આપણે ત્રીજા નિયમ પ્રમાણે એક ઉદાહરણ લઈ લઈએ કે આ વત્તા ઓ બરાબર ઔ થાય. બરાબર. તો મહા વત્તા ઔષધિ. તો મહામાં આ સ્વર પાછળ છે, ઔષધિમાં ઓ આગળ છે. બરાબર છે. એટલે મહા વત્તા ઔષધિ થશે મહૌષધિ. આપણે એનો ચોથો નિયમ લઈશું. આ વત્તા ઔ બરાબર ઔ થશે. બરાબર. એનો પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ગંગા વત્તા ઔધહ. તો ગંગામાં આ સ્વર આવ્યો, ઔધહમાં ઔ સ્વર આવ્યો એટલે આ વત્તા ઔ બરાબર ઔ થાય. તો ગંગા વત્તા ઔધહ થશે ગંગોધહ. ગંગોધહ. બરાબર ને મિત્રો. એટલે બીજો નિયમમાં શું છે કે અ પહેલા શબ્દના પાછળ અસ્વર હોય અને બીજા શબ્દના આગળ ઔસર ઓ અથવા ઔ હોય તો ત્યારે બંનેના મેળથી ઔ બને છે. એ પ્રમાણે અ વત્તા ઓ બરાબર ઔ થાય એટલે તંડુલ વત્તા ઓદનમ બરાબર તંડુલોદનમ થશે. પછી થશે અ વત્તા ઔ બરાબર ઓ એટલે જીવન વત્તા ઔષધમ થશે જીવનૌષધમ.
આ વત્તા ઓ બરાબર ઔ થશે એટલે મહા વત્તા ઔષધિ મહોષધિ થશે. આ વત્તા ઔ બરાબર ઓ થાય એટલે ગંગા વત્તા ઔદહ થશે ગંગોધહ. બરાબર છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંસ્કૃતમાં સંધિનો ભાગ નંબર 2 એનો અભ્યાસ કરીશું, જેની શરૂઆત આપણે યણ સંધિ દ્વારા કરવાની છે. મિત્રો, મહર્ષિ પાણિની, જેમણે અષ્ટાધ્યાયી નામની વ્યાકરણની રચના કરી, તેમણે ય, વ, ર, લ એવા વર્ણોને યણ એવું નામ આપ્યું છે. તેથી આવા વર્ણોને યણ વર્ણ કહેવામાં આવે અને તેના દ્વારા જે સંધિ બને તેને યણ સંધિ કહેવામાં આવે છે. એટલે કે યણ વર્ણોને ધ્યાનમાં રાખીને જે સંધિ કરવામાં આવે તેને યણ સંધિ કહેવાય છે. એનો પહેલો નિયમ છે કે રસ્વ ઈ અથવા દીર્ઘ ઈ પછી રસ્વ ઈ કે દીર્ઘ ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો તેની જગ્યાએ ય મુકાશે. મિત્રો, ફરી ધ્યાન આપજો કે રસ્વ ઈ અને દીર્ઘ ઈ પછી રસ્વ ઈ કે દીર્ઘ ઈ સિવાયનો, રસ્વ ઈ દીર્ઘ ઈ સિવાયનો એટલે આના સિવાયનો કોઈ પણ સ્વર વ્યંજન નથી, ધ્યાનથી સાંભળજો, વ્યંજન નથી, સ્વર આવે ત્યારે એની જગ્યાએ ય મુકાશે. એટલે આપણે આગળ જોયું કે આપણે બે શબ્દોમાં પહેલા શબ્દનો આ પાછળનો સ્વર અને બીજા શબ્દના આગળનો સ્વર એ બંને ભેગા થઈને સંધિ બનતી હતી. બરાબર છે. તો અહીં આપણે જોયું, અહીં એના કરતાં બિલકુલ વિપરીત છે, બિલકુલ અલગ છે કે પહેલા શબ્દની પાછળ રસ્વઈ અથવા દીર્ઘઈ હોવી જોઈએ અને બીજા શબ્દની આગળ રસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો, એના સિવાયનો કોઈ પણ સ્વર આવે ત્યારે ય મુકાય છે. હવે આપણે આને ઉદાહરણ દ્વારા હજી સારી રીતે સમજીએ. તો પહેલું ઉદાહરણ લઈશું આપણે. યદિ પ્લસ અપી. હવે યદિમાં તમે જોઈ શકો છો કે અહીં રસ્વઈ છે, તો આ નિયમ પ્રમાણે અહીં રસ્વઈ આવી અને અપીમાં અસ્વર છે. બરાબર છે. અપીમાં અસ્વર આપેલો છે. તો આપણો નિયમ શું છે કે પહેલામાં રસ્વઈ અથવા દીર્ઘઈ હોવી જોઈએ, તો અહીં રસ્વઈ છે. બરાબર છે. અને બીજામાં રસ્વઈ દીર્ઘઈ સિવાયનો સ્વર હોવો જોઈએ. રસ્વઈ અને દીર્ઘઈ સિવાયનો, એના સિવાયનો સ્વર હોવો જોઈએ. તો એના સિવાયનો સ્વર છે અ. બરાબર. તો અ આવ્યો. તો એ નિયમ પ્રમાણે આપણે અગર રસ્વઈ અને દીર્ઘઈ છે, બરાબર છે, તો આ બંનેના સ્થાને, એટલે આ બંનેને આપણે કાઢી દેવાનું છે અને એના સ્થાને ય મૂકવાનું છે. તો થશે યદ, કારણ કે આપણે ઈ કાઢી દેવાનો છે, એના સ્થાને મૂકવાનો છે, પ્લસ ય પ્લસ અપી. બરાબર છે. તો થઈ જશે યદ્યપી. બરાબર છે મિત્રો. એટલે અહીં ટૂંકમાં એવું કહેવામાં આવ્યું છે કે જો રસ્વઈ અને દીર્ઘઈ જો પહેલા પદમાં હોય અને બીજા પદમાં રસ્વઈ અને દીર્ઘઈ સિવાયનો સ્વર હોય તો આપણે અહીં રસ્વઈ દીર્ઘઈ સિવાયનો સ્વર લીધો. બરાબર છે. તો એ બંનેના સ્થાને ય મુકાશે. બરાબર છે. એટલે આપણે એ બંનેના સ્થાને ય મૂકવાનો છે. તો આપણે યદ લીધું, પછી આપણે એ બંનેના સ્થાને ય મૂકવાનો છે, એટલે આપણે ય લીધું પ્લસ અપી, એટલે થઈ જશે યદ્યપી. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. નદી વત્તા ઉદકમ. તો નદીમાં તમે જોઈ શકો છો કે નદીમાં અહીં દીર્ઘઈ છે, તો દીર્ઘઈ છે. રસ્વઈ અને દીર્ઘઈ સિવાયનો આપણને સ્વર લેવાનો છે, તો એના સિવાયનો આપણે ઉ સ્વર લીધો. બરાબર છે. હવે આ બંનેના સ્થાને આપણે ય મૂકવાનો છે.
તો નદ વત્તા ય વત્તા ઉદકમ, તો થઈ જશે નદ્યુકમ. બરાબર છે. હવે આપણે એક હજી ઉદાહરણ લઈ લઈએ. ઇતિ વત્તા અપી. તો હવે આપણે આ નિયમ પ્રમાણે એને ગોઠવીશું. ઇત વત્તા ય વત્તા અપી, તો થઈ જશે ઇત્યપી. બરાબર છે. સમજ પડી ને મિત્રો? એટલે આપણે શું કરવાનું છે કે આ નિયમ પ્રમાણે ચાલવાનું છે, જેમાં રસ્વઈ દીર્ઘઈ પહેલા પદમાં આવવો જોઈએ પાછળ, અને બીજા પદમાં રસ્વઈ દીર્ઘઈ સિવાયનો સ્વર આવવો જોઈએ. તો એ બંનેના સ્થાને ય મુકાશે. જેમ કે યદી વત્તા અપી, એમાં યદ અને આપણે ય મૂક્યો, પછી અપી લીધું એટલે થઈ ગયું યદ્યપી. નદી ઉદ્દકમ, એમાં નદ પ્લસ ય પ્લસ ઉદ્દકમ થઈ ગયું નદ્યુકમ. પછી ઇતિ અપી, ઇત પ્લસ ય પ્લસ અપી એટલે થઈ ગયું ઇત્યપી. હવે મિત્રો આપણે યણ સંધિનો બીજો નિયમ સમજીશું, જેમાં રસ્વઉ અને દીર્ઘઉ પહેલા શબ્દના પાછળના સ્વર હોવા જોઈએ. એ પછી રસ્વઉ દીર્ઘઉ સિવાયનો સ્વર બીજા શબ્દની આગળ હોવા જોઈએ. તો એ બંનેની જગ્યાએ વ મુકાશે. હવે આપણે આને ઉદાહરણ પ્રમાણે હજી સારી રીતે જોઈશું. ખલુ વત્તા એશઃ. બરાબર છે. આ ખલુ વત્તા એશઃ. હવે તમે ખલુમાં જોઈ શકો છો કે મેં રસ્વઈ લીધો છે. પછી એમાં નિયમ છે કે રસ્વઉ દીર્ઘઉ સિવાયનો સ્વર લેવાનો છે. તો એ સિવાયનો સ્વર મેં લીધો છે એ. બરાબર છે. એટલે હવે આને આપણે વ સાથે જોડવાનું છે. તો ખલ વત્તા વ વત્તા એશઃ. બરાબર. ખલ લીધું આપણે, નિયમ પ્રમાણે વ લીધો, અને અહીં પાછળનો શબ્દ આપણે એશઃ લીધો. તો થઈ જશે ખલ્વેશઃ. હવે આપણે એક બે હજી ઉદાહરણ એના લઈ લઈએ. અનુ વત્તા અયહ. બરાબર છે. તો આપણે અહીં એને વ સાથે જોડવાનો છે. તો અન વત્તા વ વત્તા અયહ, તો થઈ જશે અન્વયઃ. હજી એક આપણે એનું ઉદાહરણ લઈ લઈએ. સુ પ્લસ આગતમ. હવે આપણે આને વ સાથે નિયમ પ્રમાણે ગોઠવીશું. તો થશે સ વત્તા વ વત્તા આગતમ, તો થઈ જશે સ્વાગતમ. બરાબર છે. કંઈ નથી કરવાનું મિત્રો. આગળનો નિયમ જે હતો એ પ્રમાણે જ નિયમ લેવાનો છે. આપણે સરખા સ્વર લેવાના નથી. આપણે એ પહેલા જે પદમાં સ્વર લીધો હોય એ જ સ્વર બીજા પદમાં આપણને લેવાનો નથી. બરાબર છે. એવી રીતે જ અહીં આપણે રસ્વઉ અને દીર્ઘઉ લીધું છે પહેલા પદમાં. બરાબર, આ નિયમ પ્રમાણે. અને પછી આપણે બીજા પદમાં રસ્વઉ કે દીર્ઘઉ સિવાયનો, એના સિવાયનો સ્વર લેવાનો છે. તો એ બંનેની જગ્યાએ વ મુકાશે. જેમ કે અહીં ખલુ પ્લસ એશઃ છે. બરાબર છે. તો આપણે ખલ વત્તા વ વત્તા એશઃ લીધું, તો થઈ જશે ખલ્વેશઃ. બીજું છે અનુ વત્તા અયહ, એટલે અન વત્તા વ વત્તા અયહ, અન્વયઃ થઈ ગયું.
પછી આપણે લીધું સુ વત્તા આગતમ, એમાં સ વત્તા વ વત્તા આગતમ બરાબર થઈ જશે સ્વાગતમ. હવે મિત્રો આપણે યણ સંધિનો ત્રીજો નિયમ જોઈશું. એ નિયમ પ્રમાણે જ્યારે પહેલા શબ્દની પાછળ રૂ એટલે કે નાનો રૂ અથવા મોટો રૂ હોય અને બીજા શબ્દની આગળ નાનો રૂ અથવા મોટો રૂ સિવાયનો સ્વર આવે ત્યારે એની જગ્યાએ ર મુકાશે. બરાબર છે? ફરી એકવાર સમજી લઈએ મિત્રો. જ્યારે પહેલા પદની પાછળ નાનો રૂ અથવા મોટો રૂ સિવાયનો કોઈ સ્વર આવે અને બીજા પદની આગળ નાનો રૂ અથવા મોટો રૂ સિવાયનો કોઈ સ્વર આવે ત્યારે એની જગ્યાએ ર મુકાશે. હવે આપણે એને ઉદાહરણ લઈને સમજીશું. તો પિતૃ વત્તા ઉપદેશ. બરાબર છે? તો અહીં પિતૃમાં તમે જોઈ શકો છો કે અહીં નાનો રૂ આપેલો છે. ઉપદેશમાં ઉ એ સ્વર આપેલો છે જે નાનો રૂ અને મોટો રૂ સિવાયનો છે. તો આપણે એ બંનેના સ્થાને ર મૂકવાનો છે. તો હવે આપણે આને સંધિ કરીશું. તો પિત વત્તા ર વત્તા ઉપદેશ, તો થઈ જશે પિતૃપદેશ. બરાબર? વચ્ચે ર આવ્યો ને એટલે થઈ જશે પિતૃપદેશ. હજી એક આપણે ઉદાહરણ લઈ લઈશું. માતૃ વત્તા અનુમતિ હિ. બરાબર? હવે આપણે નિયમ પ્રમાણે એને ગોઠવીશું. તો થશે માત વત્તા ર મૂકવાનો છે આપણે નિયમ પ્રમાણે વચ્ચે, પછી થઈ જશે અનુમતિહિ. બરાબર? તો આ ત્રણેયને જોડતા થશે માત્રનુમતિહિ. બરાબર છે? હવે આપણે ત્રીજો નિયમ ત્રીજો એક ઉદાહરણ હજુ લઈ લઈશું. તો પિતૃ વત્તા આદેશ. બરાબર? હવે આપણે નિયમ પ્રમાણે એને લઈશું. તો થશે પિત વત્તા ર વત્તા આદેશ. બરાબર છે? તો આપણે નિયમ પ્રમાણે એને લીધું છે. હવે આપણે એનું સંધિ કરીશું. તો થઈ જશે પિત્રાદેશ. બરાબર છે? આપણે નિયમ પ્રમાણે જ લીધું છે કે પહેલા શબ્દમાં આપણે નાનો રૂ અથવા મોટો રૂ હોવો જોઈએ અને બીજા શબ્દની આગળ નાનો રૂ અથવા મોટો રૂ સિવાયનો કોઈ પણ સ્વર હોઈ શકે. તો આ બંનેના સ્થાને ર મુકાશે. તો પિત વત્તા ર વત્તા ઉપદેશ થઈ જશે પિતૃપદેશ. પછી માતૃ વત્તા અનુમતિ. હવે એને નિયમ પ્રમાણે આપણે ગોઠવીએ તો માત વત્તા ર વત્તા અનુમતિહિ. તો થઈ જશે માત્રાનુમતિહિ. પછી લઈશું પિતૃ વત્તા આદેશ. તો પિત વત્તા ર વત્તા આદેશ થઈ જશે પિત્રાદેશ. હવે મિત્રો આપણે સ્વર સંધિનો પાંચમો પ્રકાર સમજીશું, જે છે અય આય ઔ આવવાળી સંધિ. જેમાં મિત્રો પહેલા શબ્દની પાછળ એ ઓ ઔ જેવા સ્વરો આવે, એ પછી બીજા શબ્દની આગળ, બરાબર છે, આ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો એની જગ્યાએ અથવા એના સ્થાને અય આય ઔ આવ જેવા શબ્દ ક્રમશઃ, બરાબર છે, ક્રમ પ્રમાણે આવશે. બરાબર સમજ્યા? ફરી એકવાર બોલું. જ્યારે પહેલા શબ્દની પાછળ એ ઓ ઔ જેવા સ્વર આવે, બરાબર, તો અને બીજા શબ્દની આગળ એ ઓ ઔ સિવાયના કોઈ પણ સ્વર આવે, બરાબર, તો એ ઓ ઔની જગ્યાએ ક્રમશઃ અય આય ઔ આવ થઈ
જશે. હવે ઉદાહરણ દ્વારા સમજાવીશ તો હજી તમને સારી રીતે સમજશો. તો આપણે પહેલા લીધું ન વત્તા ને વત્તા અન, બરાબર છે. હવે ને વત્તા અન થયું. હવે નેમાં તમે જોઈ શકો છો એ છે, બરાબર છે. તો અહીંયા એ આવ્યો અને અનમાં અ છે, એટલે આ સિવાયના કોઈ પણ સ્વર આપણે અ લીધો છે, બરાબર. તો આ ક્રમશઃ કરવાનું છે, એટલે ને હશે તો એની જગ્યાએ એ હશે તો એની જગ્યાએ અય થશે, એ હશે તો એની જગ્યાએ આઈ થશે, ઓ થશે એની જગ્યાએ અવ થશે અને અવ થશે એની જગ્યાએ આવ થશે, બરાબર. તો આપણે નમાં તમે જોઈ શકો છો કે એ છે, બરાબર છે. તો ન વત્તા અય વત્તા અન બનાવીને આપણે સંધિ કરીશું, બરાબર છે. તો ન વત્તા અય લેવાનું છે, એ છે ને એટલે આપણે અય લેવાનું છે, ક્રમશઃ લેવાનું છે, બરાબર છે. તો અય વત્તા અન, બરાબર. તો થઈ જશે નય ન, બરાબર છે. એટલે મિત્રો ક્રમશઃ લેવાનું છે આપણે. એ હશે તો અય થશે, એ હશે તો આઈ થશે, ઓ હશે તો અવ થશે ને અવ હશે એટલે આવ થશે, બરાબર છે. હવે આપણે બીજું ઉદાહરણ એ પ્રમાણે જ સમજીએ. નઈ વત્તા અકહ, બરાબર છે. નઈ છે તો આપણે એ આવ્યો એમાં, તો આપણે શું લઈશું? આ એ લઈશું, બરાબર છે. તો થશે ન વત્તા આય વત્તા અકહ, તો થઈ જશે નાયકહ, બરાબર. હવે આપણે ત્રીજું ઉદાહરણ એ પ્રમાણે જ લઈશું. તો ભો વત્તા અન, તો ભોમાં શું છે? ઓ છે, તો આપણે શું લઈશું? ભોની જગ્યાએ અવ. તો ભ વત્તા અવ વત્તા અન, તો થઈ જશે ભવન. હવે આપણે એ પ્રમાણે જ ચોથું ઉદાહરણ લઈશું. તો પૌ વત્તા અકહ, બરાબર છે. હવે પૌમાં તમે જોઈ શકો છો કે અવ છે, બરાબર. તો અવની જગ્યાએ શું આપણે લઈશું? આવ. તો થશે પ વત્તા આવ વત્તા અકહ, તો થઈ જશે પાવકહ. સમજ પડી ને મિત્રો? આ સંધિમાં કંઈ જ નથી કરવાનું. જો પહેલા શબ્દમાં પાછળ એ ઓ ઔ જેવા સ્વરો આવતા હોય તો આપણે આ એ ઔ ઔના જગ્યાએ જો આ એ ઓની પછી કોઈ પણ સ્વર આવી જાય, આ એ ઔ ઔના સિવાય, બરાબર છે. પહેલા શબ્દમાં જો એ ઔ ઔ જેવા સ્વરો આવતા હોય અને બીજા શબ્દમાં આ સિવાયના કોઈ પણ સ્વર આવતા હોય તો આપણે એ ઓ ઔના જગ્યાએ આપણે ક્રમશઃ અય આય ઔ આવ મૂકવાનું છે. એટલે એ હશે તો અય થશે, એ હશે તો આય થશે, ઓ હશે તો ઔ થશે ને ઔ હશે તો આવ બનશે. જેમ કે અહીં ઉદાહરણ પ્રમાણે ને વત્તા અન થયું, તો આપણે નેમાં પાછળ એ સ્વર છે તો આપણે એની જગ્યાએ અય લીધું, બરાબર છે. તો ન વત્તા અય વત્તા અન બરાબર નયન થયું. એ પ્રમાણે આપણે બીજું લીધું નય વત્તા અકહ, તો નયમાં પાછળ એ સ્વર બોલાય છે તો એની જગ્યાએ આપણે આય લેવાનું છે. તો ન વત્તા આય વત્તા અકહ, તો થઈ જશે નાયકહ. પછી ત્રીજું ઉદાહરણ આપણે લીધું ભો વત્તા અન, તો ભો એની પાછળ ઓ સ્વર બોલાય છે તો આપણે ઓની જગ્યાએ શું લઈશું? ઔ. તો ભ વત્તા અવ વત્તા અન ભવન, બરાબર. એ પ્રમાણે ચોથું ઉદાહરણ પૌ વત્તા અકહ, પૌમાં પાછળ ઔ સ્વર બોલાય છે તો આપણે ઔની જગ્યાએ આવ લેવાનું છે. તો પ વત્તા આવ વત્તા અકહ પાવકહ થઈ જશે. તો મિત્રો તમને સમજ પડીને સ્વર સંધિના 5 અલગ અલગ પ્રકારમાં, બરાબર છે. એમાં પહેલો છે
જે સ્વર પહેલોનો પ્રકાર છે એ છે સ્વર્ણ દીર્ઘ સંધિ, પછી બીજો છે ગુણ સંધિ, ત્રીજો છે વૃદ્ધિ સંધિ, ચોથો છે યણ સંધિ અને પાંચમો છે અય આય આવવાળી સંધિ. બરાબર છે. તો મિત્રો અહીં આપણો સ્વર સંધિ બરાબર છે એના પ્રકાર અહીં જ પૂર્ણ થાય છે. મિત્રો હવે આપણો સંધિનો ભાગ નંબર 2 અહીં જ પૂર્ણ થાય છે. હવે આપણે સંધિના ભાગ નંબર 3 સાથે આવતી વિડીયોમાં મળીશું.